લીંબડીના સિયાણી ગામે કોહિઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 6 ગામના ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો. લીંબડીના સિયાણી ગામે કોહિઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 6 ગામોને ખેડૂતોનો તાલીમ કાર્યક્રમ યોજાયો. લીંબડી તાલુકાના સિયાણી ગામ ખાતે કોહિઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લીંબડી તાલુકાના નટવરગઢ, રામરાજપર, નાના ટીમલા, પરાલી, પરનાળા, જાંબુ તથા ભથાણ ગામના કુલ 80 ખેડૂતોએ આ તાલીમમાં ભાગ લીધો. જેમાં સંસ્થાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ગોહાભાઈ આહિર, ખેતી નિષ્ણાત અશ્વિનભાઈ અને એગ્રીકલ્ચર યુનિવર્સિટી જૂનાગઢના કપાસના વિષય નિષ્ણાત ડોક્ટર એલ.કે. ધડુક સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. તાજેતરમાં વરસાદને કારણે કપાસમાં આવેલું નુકસાન અને આકસ્મિક સુકારો અને તેના ઉપાય તેમજ સંકલિત રોગ અને જીવાત વ્યવસ્થાપન, કપાસમાં દેહધાર્મિક વિકૃતિઓ અને ઉપાયો વગેરે ઉપર વૈજ્ઞાનિક પદ્ધતિ અને ખેડૂતો સમજી શકે તે ભાષામાં વ્યવહારુ ઉપાયોની છણાવટ કરવામાં આવી. કોહિઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ સ્વૈચ્છિક સંસ્થા છે જે ગુજરાતના 10 જિલ્લામાં કામ કરે છે. એમાં ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો લખતર, લીંબડી તથા વિરમગામ એમ 3 તાલુકામાં 10,000 ખેડૂતો કાર્યરત છે. ત્યારે લીંબડી તથા લખતર તાલુકામાં ચોમાસામાં મુખ્ય પાક એવા કપાસની ખેતીનું વાવેતર મોટા પાયે થાય છે. આ સંસ્થાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ગોવાભાઈ આહિરે જણાવ્યું હતું કે કપાસની ખેતી કરતા ખેડૂતોએ રાસાયણિક ખાતર અને દવાનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે, કારણ કે આ વિસ્તારની જમીન, પાણી અને ખેડૂતો પાયમાલ થવાની આરે છે. આના ઉપાય માટે કોહિઝન ફાઉન્ડેશન દ્વારા 3 તાલુકામાં કપાસ કરતા ખેડૂતોના 300 ગામ લેવલે ગ્રુપ બનાવ્યા છે. તેમની સાથે મીટિંગ, તાલીમ, પ્રદર્શન માધ્યમથી નાના પાયે કપાસની ખેતી કરતા ખેડૂતોની આર્થિક સુરક્ષામાં સુધારો કરવાના પ્રયત્ન કરી રહી છે. આ સાથે સંસ્થા દ્વારા 32 ગામના ખેડૂતોને સંકલિત જીવાત નિયંત્રણ અને પોષક તત્વોનું કાર્ય, ઉણપના ચિહ્નો અને ખાતર વ્યવસ્થાપનના ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા.